મને બોલાયો સાહેબ? હા ભાઈ, તમે સંપૂર્ણ સાજા થઈ ગયા છો. આજે તમને રજા આપવાની છે. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. પણ એક વાતનો જવાબ આપશો, તમે ગાંડા કેવી રીતે થયા હતા? કોણ હું? હા તમે. શું બન્યું હતું? હું ગાંડો એ રીતે થયો હતો. હા, એક દિવસ એટલે હું શું કહું છું, હું વાળ કપાયેલું નોના કરાવી દઉં? હે કપાઈ લે. તો પણ બહુ મુશ્કેલીથી લોબા કર્યા હતા હો મેં. તો ના કપાઈશ. પણ નાના વાળની ફેશન છે ને અત્યારે. તો કપાઈ લે. પણ તમને મોટા વાળ ગમે છે ને પાછા. તો ના કપાઈશ. તો પેલી મનીષા કહેતી તને નાના વાળ હારા લાગશે. તો કપાઈ લે. પણ નાના વાળનો ચોટલો ના આવે ને પાછો. તો ના કપાઈશ. વિચારું એક વખત કપાઈ જવું ને. તો કપાઈ લે. પણ ખરાબ થઈ ગયા તો ના કપાઈશ. વિચારું કપાઈ જ લઉં. કેમ? તો કપાઈ લે. અરે પણ ખરાબ લાગે તમારી જવાબદારી હો. તો ના કપાઈશ. પણ નાના વાળ હાચવવામાં હારા રહે એમ. તો કપાઈ લે. વિચારું ખરાબ લાગશે તો ના કપાઈશ. પણ શું કરું, કપાઈ જ લઉં? તો કપાઈ લે. તમે શું કહો છો? મારે તો ચાય તો ઉકળી ના ગઈ કપાઈશ. છે. તમે જો બિસ્કિટ લાવું ચા કપાઈ લે. જોડે? અલે હું બોલો છો? તો ના કપાઈશ. અરે ગોળા થઈ ગયા છો? તો કપાઈ લે. હેલો? તો ના કપાઈશ. તો કપાઈ લે. તો ના કપાઈશ.